શાનદાર મજબૂતી બતાવી રહી છે। ચાંદીની તેજીની આપણે જો વાત કરી લઈએ, વૈશ્વિક બજારમાં આશરે 0.5% વધારે કિંમતો વધતી દેખાઈ। $38 પાર કિંમતો પહોંચી છે અને સ્થાનિક બજારમાં ફરી નવા રેકોર્ડ સ્તરે ચાંદીમાં કારોબાર જોવા મળ્યો છે। કિંમતોની વાત કરીએ તો 1,14,000 ઉપર પહોંચતી દેખાય છે અને ચાંદી ઉપર વધુ વિગતો લઈ સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, જણાવો, ચાંદીમાં આટલી તેજી પાછળ કયા કારણો છે? जी, खास કરીને ચાંદીની વાત કરી લઈએ તો ઘણી સારી તેજી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે। ભારતમાં ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે અને લગભગ MCXની વાત કરી લઈએ 1,14,000 પાર કિંમતો આપણને અહીંયા પહોંચતી દેખાઈ રહી છે। જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે સપ્ટેમ્બર 2011 છે ત્યારબાદથી સૌથી ઉપલા સ્તર આપણે જોઈ રહ્યા છે, એટલે $38 પાર ખાસ કરીને કોમેક્સ પર ચાંદીમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે। હવે ટ્રિગરની વાત કરી લઈએ, કયા સપોર્ટિવ ટ્રિગર અહીંયા ચાંદી માટે બનતા દેખાઈ રહ્યા છે, તો એક તો ટ્રેડ વોરની ચિંતા વધી રહી છે, સામે ડિમાન્ડની સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે। કેનેડા, બ્રાઝિલ પર યુએસના જે ટેરિફ છે એના કારણે સેફ હેવન ડિમાન્ડ ખાસ કરીને ફરી એકવાર વધતી દેખાઈ રહી છે અને સતત 5મું વર્ષ આપણે 2025નું જોઈ રહ્યા છે, જ્યારે ચાંદીની અછત ખાસ કરીને બનતી દેખાઈ રહી છે। એના કારણે આઉટલુક બુલિશ બનતો દેખાયો છે, એટલે અછત અને સામે ડિમાન્ડમાં વધારો, આ એક પોઝિટિવ ફેક્ટર ચાંદી માટે ઓવરઓલ આપણને રહેતું દેખાઈ રહ્યું છે। ઓવરઓલ પ્રિશિયસ મેટલ્સની વાત કરી લઈએ, ત્યાં કેટલો વધારો આપણે જોઈ રહ્યા છે, તો જુઓ, સોનું જે છે તે એક સપ્તાહના ઉપલા સ્તરની પાસે છે, જ્યારે ચાંદીની વાત કરી લઈએ 13 સપ્તાહના ઉપલા સ્તરની પાસે અહીંયા કામકાજ થતું દેખાય છે। એટલે ગોલ્ડ સિલ્વર કમ્પેરિઝન તમે જોઈ શકો છો, ચાંદી અહીંયા આઉટપરફોર્મ કરતી દેખાઈ રહી છે। પર્સન્ટેજ વાઇઝ 2025 સુધીમાં અત્યાર સુધીની સ્થિતિ જોઈ લઈએ સોના ચાંદીની, તો સોનામાં 28%, ચાંદીમાં 33.5%નો વધારો આપણને જોવા મળતો દેખાય છે। એટલે ગોલ્ડ સિલ્વર રેશિયોની જો હવે આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ સિલ્વર જે છે તે આઉટપરફોર્મ કરતો દેખાઈ રહ્યો છે અને આ ગોલ્ડ સિલ્વર રેશિયો હવે ખાસ કરીને 87.5 પર આપણને પહોંચતો દેખાયો છે। જે એપ્રિલની વાત કરી લઈએ, આ જ વર્ષમાં એપ્રિલમાં ગોલ્ડ સિલ્વર રેશિયો 107 પર હતો, તો આ ખાસ કરીને ઘટતો આપણને દેખાઈ રહ્યો છે, જે ચાંદીના ફેવરમાં આવી રહ્યો છે। ચાંદીમાં રોકાણ પણ આપણને બીજી બાજુ વધતું દેખાઈ રહ્યું છે, કારણ કે સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ તરફથી જોઈએ તો તેમનું માનવું છે H1 2025ના ફર્સ્ટ હાફમાં ચાંદીમાં રોકાણ આપણને વધતું દેખાયું છે। ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધી રહી છે અને કારણે ફંડામેન્ટલ મજબૂત થતા દેખાઈ રહ્યા છે। સેમિકન્ડક્ટર્સ અને ક્લીન એનર્જી ટેકનોલોજી તરફથી પણ ચાંદીની જે માંગ છે તેમાં એક વધારો આપણને જોવા મળતો દેખાયો છે। તો ખાસ કરીને ઘણા બધા ફેક્ટર અસર કરી રહ્યા છે અને ગોલ્ડ સિલ્વર રેશિયો પણ સિલ્વરના ફેવરમાં આવતો દેખાઈ રહ્યો છે અને આને જોતા સિલ્વરની કિંમતો એટલે ચાંદીની કિંમતો હજી પણ આપણને વધતી જોવા મળી શકે છે। જે આરતી, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર। રવિજી,